આપણે સરસ મજાની લીલા નાળિયેરની ચટણી બનાવીશું. મિત્રો પ્રોટીનથી ભરપૂર એવી આ ચટણી એકવાર તમે બનાવશો ને તો ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. આ ચટણી થેપલા સાથે, પૂરી સાથે, કોઈ પણ પ્રકારની ભેળ બનાવી હોય એની સાથે કે પછી પાણીપુરીમાં પણ આ ચટણીનો ઉપયોગ કરી શકાય છે. આ ચટણી ભજીયા સાથે સારી લાગે છે, આ ચટણી સેન્ડવિચ સાથે સારી લાગે છે, આ ચટણી આલુ પરોઠા સાથે પણ ખૂબ સારી લાગે છે. તો ચલો આજે આપણે સરસ મજાની એવી એક જ ચટણીનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે અને શાકની અવેજીમાં પણ આ ચટણી ખાઈ શકાય છે. આ ચટણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં અડધી વાટકી લીલું નાળિયેર જોશે, સાથે અડધી વાટકી દહીં જોશે, 2 તીખા મરચાં ઝીણા ઝીણા સમારેલા અને અડધો વાટકો કોથમીર. લીલા નાળિયેરની અંદર પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે, કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ લીલું નાળિયેર આપણા હાડકાને મજબૂતાઈ આપે છે, આપણા પાચન તંત્રને મજબૂત કરે છે, આપણા શરીરના અંદરના અવયવોને પોષક તત્વ પૂરા પાડે છે અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આપણા ખરતા વાળનો પ્રશ્ન હોય, આંખનો પ્રશ્ન હોય, પાચન તંત્રનો પ્રશ્ન હોય, લીલું નાળિયેર અવશ્ય ખાવું જોઈએ. હવે અહીંયા આપણે લીલા નાળિયેરને આપણે અડધી વાટકી જેટલું લીલું નાળિયેર છે એને મેં સમારી લીધું છે. 2 તીખા મરચાં મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. લીલું નાળિયેર પણ આપણે ઉમેરી દઈએ અને હવે આપણે કોથમીર ઉમેરી દઈશું. કોથમીરની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ સાથે સાથે ઝીંક, ઓક્સાઇડ અને એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે. દહીંની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયટ, સેલ્યુલોઝ, ફાઇબર અને પ્રોટીન તત્વ રહેલું હોય છે. મિત્રો આ ચટણી ખરેખર ખૂબ જ હેલ્ધી છે. ટેસ્ટ અકોર્ડિંગ નમક અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ અને સાથે આપણે થોડું કાચું જીરું ઉમેરશું. જે લોકોને વજન ઘટાડવું છે એ લોકો ખાંડ બિલકુલ અંદર એડ ન કરે અને કરો તો પણ અંગૂઠો અને આંગળીમાં આવે એટલી ચપટી જ એડ કરવાની છે. બાકી ટેસ્ટ બેલેન્સ કરવા માટે થોડી અમથી ખાંડ ઉમેરજો. હવે આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને એ પછી આપણે લીડ કવર કરવાનું છે. હવે આપણે લીડ કવર કર્યા પછી આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણે અહીંયા રેડી કરી લીધું છે. તો ચટણી બનાવવા માટેની જે જાર છે એમાં આપણે ચટણી બનાવી લીધી છે. આ ચટણી આપણી બની ગઈ છે. આ ચટણી રોજ તમે ભોજન સમયે 1 વાટકી ફરજિયાત ખાઈ લો. તમારી આંખોના નંબર, વજન વધવું, પાચન તંત્રની ગડબડ, ખડતા વાળના પ્રશ્ન જેવા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળશે. ખરેખર આ એક ચટણી પણ ઘણી બધી રીતે ઉપયોગી છે, ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની હેલ્ધી રેસીપીને તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે આવી રીતે ચટણી બનાવો, ફ્રીજમાં સ્ટોર કરી દો. આ ચટણી ખરેખર ઘણા બધા દિવસ સુધી સારી રહે છે. ફ્રીજમાં મૂકશો તો તમે 8 દિવસ સુધી આ ચટણીને ખાઈ શકો છો અને અથવા તો 2-3 દિવસે તમે તાજી બનાવી શકો છો. આમાં તમે તલ ઉમેરી શકો છો. આ ચટણીની અંદર તમે મગફળીના બીજ ઉમેરી શકો છો. આ ચટણીમાં તમે ડાળિયા ઉમેરી શકો છો. બધી જ વસ્તુ આ ચટણીમાં ઉમેરી શકાય છે. તો ખરેખર આપણા હેલ્થ માટે ખૂબ જ સારી એવી આ ચટણી એકવાર અવશ્ય બનાવજો.